टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જામનગરના કાલાવડમાં આધાર કાર્ડ કેન્દ્રમાં કામગીરી બંધ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે। મામલતદાર કચેરીમાં ટેકનિકલ કારણોસર આધાર કાર્ડની કામગીરી બંધ છે। જામનગરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ કેન્દ્રમાં સમસ્યાથી લોકો પરેશાન છે। ખાસ કરીને ગામડાથી આવતા લોકોને 3 દિવસ ધક્કા ખાવા પડે છે। જામનગરના કાલાવડમાં એકમાત્ર મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી થાય છે। મામલતદાર કચેરીની સાથે પોસ્ટ ઓફિસ અને બેંકમાં પણ આધાર કાર્ડની કામગીરી બંધ છે। રોજ 100 ટોકન ઇસ્યુ કરીને માત્ર 40 લોકોનું કામ થાય છે। કેવાયસી કરવાનું છે નંબર સાટું થઈને 3 દિવસથી અમે ધક્કો ખાય છે પણ અહીંયા આવીને તા ટોકન બટાઈ જાય છે। ટોકન પછી બટાઈ ગયા એટલે અમે 25 કિલોમીટરથી દૂરથી આવી એટલે પછી પાછા ગામડે વયા જાય। ત્રીજે દિવસે ટોકન આવ્યા, અત્યારે હજી 1 વાગ્યો હજી ટોકન વારો નથી આવ્યો। સવારના 8 વાગ્યાના આધાર કાર્ડ સુધારે કાલ ઓફિસ બંધ હતી ને આજ ટોકન કઈટવા છે પણ વારો નથી, બંધ છે। જામનગરના કાલાવડ ટાઉનમાં મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો છે તે આધારની સુધારણા કરવા માટે આવી રહ્યા છે, પરંતુ તેઓને ધરમનો ધક્કો થઈ રહ્યો છે। સ્થિતિ એવી છે કે અવારનવાર જે સિસ્ટમ છે તે બંધ હોય છે, તેઓને ટોકન આપવામાં આવે છે, પરંતુ ભીડ એટલી હોય છે કે ટોકન લીધા બાદ પણ વારો આવતો નથી અને લોકોનું કહેવું છે કે તેઓ પોતાના ધંધા રોજગારી મૂકીને અહીં આવી રહ્યા છે। દૂર દૂર ગામડાથી અહીં આવતા હોય છે, પરંતુ અહીં આવ્યા બાદ તેઓને જે ધક્કો થાય છે તેઓને વારો નથી આવતો અથવા તો સિસ્ટમ ડાઉન હોય વગેરે જે સમસ્યાના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ કાલાવડની તો કાલાવડમાં જે પોસ્ટ ઓફિસ સહિતની બેંકમાં પણ જે આધાર કાર્ડની કામગીરી થતી હોય છે, પરંતુ હાલ જે સ્થિતિ જાણવા મળી છે તેમાં જાણવા મળ્યું છે કે પોસ્ટ ઓફિસ સહિતની જે કચેરીઓ છે તેમાં આધાર કાર્ડની કામગીરી તદ્દન બંધ છે। માત્ર મામલતદાર કચેરી ખાતે એક જ જે કોમ્પ્યુટર સિસ્ટમ છે ત્યાં આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે આ એક જ સિસ્ટમ ચાલુ હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે, પરંતુ અહીં પણ ભીડ હોવાને કારણે તેઓને ધક્કો થઈ રહ્યો છે। હાલની સ્થિતિ એવી જાણવા મળી છે કે હાલ જે સર્વર ડાઉન હોવાને કારણે અહીં પણ સિસ્ટમ બંધ છે, ત્યારે લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।